હળવદના ચરાડવા નજીક બ્રિલિયન્ટ સ્કૂલની બસના અકસ્માતમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો। માથકથી 47 જેટલા વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી આ બસ પલટી જતા 10 બાળકો ઇજાગ્રસ્ત થયા। ઓનલાઈન તપાસ દરમિયાન સામે આવ્યું કે આ સ્કૂલ બસનો વીમો, પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન સહિતની તમામ વેલિડિટી વર્ષ 2023માં જ પૂર્ણ થઈ હતી। આ બસ મોડાસા આરટીઓ દ્વારા ઓડિટમાં અયોગ્ય જણાતા બ્લેકલિસ્ટ કરાઈ। આ ઉપરાંત પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવર પાસે લાયસન્સ ન હતું અને તે નશાની હાલતમાં હતો। ઘટનાની ગંભીરતાના પગલે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક શાળાની મુલાકાત લીધી। એક ટ્રક સાથે અકસ્માત થયો, જે અકસ્માતમાં 10 બાળકોને સામાન્ય ઈજા થઈ છે। આ 10 બાળકોને નજીકની ચરાડવાની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી અને હાલમાં વાલીને આ બાળકો સોંપી દીધેલા છે। હાલમાં કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બની નથી। થેન્ક યુ સો મચ। એ બાબતે આગળની નિયમાનુસારની કાર્યવાહી